નમસ્કાર મિત્રો, સત્યનારાયણ ભગવાનની કથા આપણે બધાએ સાંભળી છે અને આ કથાની અંદર શું શું આવે એ લગભગ લોકોને ખબર છે. છતાં પણ મોબાઈલ અને માવો મૂકવાનો કોઈ સમય સારો અને શ્રેષ્ઠ હોય તો આવી કથાઓની અંદર આપણે જઈએ ત્યારે આપણને કલાક દોઢ કલાક આપણે રાહત મળે છે અને કથા પણ સારામાં સારી ટૂંકમાં ઓછા સમયમાં કથા પતી જાય છે ને પ્રસાદ તાત્કાલિક મળે એવી કોઈ કથા હોય તો સત્યનારાયણ ભગવાનની. અત્યારે ગણપતિ દાદાનો તહેવાર ચાલી રહ્યો છે તો જગ્યા જગ્યાએ બધે ગણપતિની સ્થાપના થઈ છે અને એવા જગ્યાએ બધે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે. તો એવી એક કથાની અંદર હું ગયો હતો અને મેં મારી નજરે જોયું છે આ સત્ય હકીકત ઘટના. જે કાર્પેટ પાથરેલી હોય છે ત્યાં શેરીની અંદર ગટરના ઓલા જાળી મૂકેલી હોય છે, એની અંદર માવાના કાગળ, જોકે એ તો જાળી હોય છે નાના નાના હોલવાળી, માવાના કાગળ, તમાકુની પડીઓ, સોનાની ટોટીઓ એવું નાખ્યું. એવું મેં જોયું અને એકાદ બે વાટક્યામાં તો એવું પણ જોયું કે અહીંયા અળુક દઈને થૂકી લીધું હોય કાર્પેટ ઊંચી કરીને, કારણ કે વાટક્યો છે એ ખબર હોય તો અહીંયા થૂકી લીધું હોય. સત્યનારાયણ ભગવાનની કથામાં મોબાઈલ મસડ કરવો અને વ્યસન કરવું એ કેટલું યોગ્ય, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એનો ખાલી આપણે અંદાજ મારવાનો છે. મોબાઈલ છે ને એ વસ્તુ મૂકવા માટે શ્રેષ્ઠ કોઈ સમય હોય અને સારો કાળ હોય તો એ સત્યનારાયણ ભગવાનની કથામાં દાદા ભલે વાંચ્યા કરતા પણ આપણે મૂળ દુર્યોધન જેવું થઈ ગયું છે. દુર્યોધન કેમ લોટાનો થઈ ગયો તો ઓલી ગદા મારે ને તો ટેંગનારાનો અવાજ આવે એમ, એટલે દાદા અહીંયાથી કથા આધ્યાયનો ઓલી થાળી વગાડે ને તો અહીંયા ખબર પડે ખાલી કે એક આધ્યાય પૂરો થયો છે એમ. બાકી મોબાઈલમાં ધ્યાન હોય એટલે ઓલા દુર્યોધનને ટેંગનારાનો અવાજ આવે ને અહીંયા ખાલી ટેંગનારાનો અવાજ આવે. એક ભાઈને મેં બાજુમાં બેઠા તેને કીધું કે હવે એ ફેસબુક મૂકો ને ઘડીક થોડીક વાર પછી આપણે અત્યારે કથા કેવી સરસ ચાલે છે દાદા. હવે એ કે એમાં તો આપણને ખબર જ છે શું આવે, કઠિયારોની બધું આવે એ મને ખબર જ છે કે એમાં, એટલે મૂળ ભલે એને ખબર છે પણ સમય સારો લોકોની વચ્ચે બેઠા હોય, કારણ કે 100 માણસોની વચ્ચે પણ આપણે મોબાઈલ મસેડ કરવો તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ આપણને અંદાજ હોવો જોઈએ કે ભાઈ સત્યનારાયણ ભગવાનની કથાની અંદર પણ જો વ્યસન અને મોબાઈલ આ બે વસ્તુ માવા અને મોબાઈલ ન મુકાતું હોય તો આપણું ભવિષ્ય કેટલું અંધળું થઈ ગયું છે, ધૂંધળું થઈ ગયું છે એ આપણને અંદાજ આવવો જોઈએ. એટલે ખાસ ફરીને વિનંતી સાથે કે આવા ધાર્મિક માહોલ જ્યાં જ્યાં હજી ઊભા થાય છે, હજી જ્યાં સુધી આપણામાં ધાર્મિકતા છે અને ધાર્મિક વાતાવરણ જે લોકો 2-5 લોકો મળીને આવા કરે છે કાર્યો, એને બળ મળે એના માટે આપણે એને હેલ્પ કરવી જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ અને એની વાતમાં ધ્યાન આપવું જોઈએ. એના બદલે આપણે હજી આપણી જ્ઞાન અવસ્થામાંથી મોબાઈલ માવામાંથી બહાર આવતા નથી. એટલે સત્યનારાયણ ભગવાનના શરણોમાં પ્રાર્થના કે દરેક લોકોની સાથે, મારી સાથે પણ મને અને બધા લોકોને સારી બુદ્ધિ આપે એવી સત્યનારાયણ ભગવાનને ફરીને એના શરણોમાં પ્રાર્થના સાથે ઓકે અસ્તુ, ધન્યવાદ.